ગુજરાતમાં જેમ જેમ ઉનાળો બેસતો જાય છે તેવી જ રીતે ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી બનતી જાય છે, કારણ કે ગુજરાતમાં ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જેમાં પાણી પહોંચતું નથી અને જે જગ્યાએ પાણી પહોંચે છે તે જગ્યાએ ખૂબ જ ખરાબ પાણી આવે છે। એટલે આના ઉપરથી એક વાત સાફપણે એ પણ લાગી રહી છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીના પાણી પુરવઠાના જેટલા પણ નેતાઓ છે તે લોકોની પાસે આ પ્રશ્નોનું નિરાકરણ લાગતું નથી। શું છે સમગ્ર વિષય અને આ સવાલ કેમ અત્યારે હાલ ઊભો કરવો પડ્યો તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં પાણી પુરવઠાનું નામ આવે એટલે સીધા જ આપણને કુંવરજી બાવળિયા યાદ આવે, કારણ કે અત્યારે હાલ આ પાણી પુરવઠાનો જે તે હોદ્દો છે તે કુંવરજી બાવળિયા પાસે રહેલો છે। જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે પાણીને લઈને ખૂબ જ મોટી સમસ્યાઓ ચાલી રહી છે, ત્યારે કુંવરજી બાવળિયા દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને મીટિંગમાં અનેક એવા એન્જિનિયરોને પણ બોલાવવામાં આવ્યા અને ખેડૂતોની હાજરી પણ રહી। પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આવી રીતે મીટિંગ કરવાથી કંઈ નહીં થાય। ઉનાળામાં અનેક એવા ખેડૂતો છે જે લોકો ખૂબ હેરાન થાય છે, પીવાનું પાણી નથી પહોંચતું, તેમ છતાં પણ હજી સુધી તે વાતનું નિરાકરણ ન લાવવામાં આવ્યું તો કદાચ આ એક મીટિંગથી શું દરેક વાત બદલાઈ જવાની છે? કુંવરજી બાવળિયા ઉપર તો સવાલ ઊભા થાય જ છે, તેના સિવાય જે અત્યારે હાલ ત્યાં પાણી પહોંચાડી રહ્યા છે તેવા ઉચ્ચ અધિકારીઓ ઉપર પણ સવાલ ઊભા થાય છે કે જો તમે પહેલેથી જ વ્યવસ્થિત કામ કરી દીધું હોત તો કદાચ આ મીટિંગ કરવાના વારા ન આવ્યા હોત અને ખેડૂતોને દિવસ રાત રોવાના વારા પણ ન આવ્યા હોત, કારણ કે ગુજરાત ખબર છે કે દિવસે ને દિવસે ગરમીનો પારો ઊંચો જવાનો છે, લોકોને પીવાના પાણીની સુવિધાઓ પહોંચતી નથી, તેમ છતાં પણ ફક્ત ને ફક્ત મીટિંગો ક્યાં સુધી, એના માટે હવે કામ કરીને પણ બતાવવું પડે। સૌથી પહેલા તો કુંવરજી બાવળિયાના એ મીટિંગના દ્રશ્યો ઉપર નજર કરીએ કે જેમાં તે અધિકારીઓ સાથે તેની સાથે એન્જિનિયરો સાથે વાતચીત કરતા શું કહી રહ્યા છે। ડેમના હિસાબે સાહેબ કુવાના તળે હતા ને અત્યારે તો કુવાનું પાણી ગઈ ડેમના હિસાબે સાહેબ કુવાના તળે હતા ને અત્યારે તો કુવાનું પાણી ગઈ જે પ્રમાણે તેમના દ્વારા આ મીટિંગ કરવામાં આવી છે એના ઉપરથી અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ત્યાં લગભગ અંદાજિત ઘણા બધા ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા। દરેક લોકોના મનમાં એક આશા હોય છે કે જ્યારે આ મંત્રી આવે છે તો અમારી વાતનું નિરાકરણ લઈને જ આવશે, પરંતુ દર વખતે આવું જ થાય છે, મીટિંગો કરવામાં આવે છે પરંતુ મીટિંગની પછી શું થાય છે તે કોઈ વિચારતું નથી। અત્યાર સુધી અનેક એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઘણી બધી વખત પાણીને લઈને રજૂઆત કરી છે, પરંતુ કદાચ પોતાની પાર્ટીમાં જ તે લોકોનું કોઈ સાંભળતા નહીં હોય અથવા તો પછી તેમને આવા ખેડૂતોના મુદ્દા કદાચ દેખાતા નહીં હોય, એટલા માટે પણ આવું બની શકે કે હજી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીને લઈને પરિસ્થિતિ એ જ રહી છે અને કદાચ આગળના દિવસોમાં પણ એ જ રહેશે। જો કે હવે આ મીટિંગનો ફાયદો ખેડૂતોને થાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે અને આ મીટિંગમાં જે તે વાત કરવામાં આવી છે એના ઉપર કુંવરજી બાવળિયા ખરા ઉતરે છે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।